વડોદરાના અકોટા વિસ્તારમાં બોગસ ડોક્ટરનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા મુજબ વિશ્વજીત પ્રફુલ્લ હાલદાર નામનો આરોપી માત્ર ધોરણ 10 સુધી ભણેલો હોવા છતાં નકલી મેડિકલ ડિગ્રીના આધારે પ્રોમિલા ક્લિનિક ચલાવતો હતો. આરોપી પર દર્દીઓની સારવાર કરવા ઉપરાંત હરસમસા અને ભગંદર જેવી બીમારીઓની સર્જરી કરવાનો પણ આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર તે દર્દીને એનેસ્થીસિયા આપ્યા વિના ગરમ ચીપિયાથી સર્જરી કરતો અને તેના માટે ₹25,000 સુધીની ફી વસૂલતો હતો. ઝોન 2 એલસીબી અને મેડિકલ વિભાગની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ક્લિનિક પર દરોડો પાડી આરોપીને ઝડપી લેવામાં આવ્યો. ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝ સહિત મેડિકલ સામગ્રી અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવ્યું છે. હવે પોલીસે આરોપીએ કથિત નકલી BAMS સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું, કેટલા સમયથી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો અને અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાયેલી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. ઝોન 2 એલસીબી ટીમે બાતમી મળતા એક વિશ્વજીત હાલદાર ઉંમર વર્ષ 45 એ પોતાની જાતને ડોક્ટરની ઓળખ આપતા હતા. છેલ્લા કેટલાય સમયથી અહીંયા પ્રેમિલા નામનું ડોક્ટરનું ક્લિનિક ચલાવી રહ્યા હતા. મૂળ એ પશ્ચિમ બંગાળના છે અને અહીંયા એમનું શિક્ષણ આપણે સર્ચ કર્યું તો 10મા ધોરણમાં ફેલ થયેલા છે, પણ પોતાની જાતને મેડિકલ પ્રેક્ટિશનર તરીકે ઓળખાવે છે. BIMS એટલે યુનાન પદ્ધતિ કે આયુર્વેદિક પદ્ધતિથી કોઈ પણ પ્રકારનું કોઈ શિક્ષણ નથી લીધેલું, પણ એમને ખોટા એમના ડિગ્રી સર્ટિફિકેટ્સ બનાવડાયા છે. સાથે સાથે આ ક્લિનિક છેલ્લા કેટલાય સમયથી ચલાવી રહ્યા છે અને અમને બાતમી મળતા અમે લોકો એમની પૂછપરછ કરતા ઘણા ઓપરેશન્સ પણ કરે છે. હરસ, મસા અને બીજી બધી બીમારીઓની ઇલાજ કરે એવી રીતના પેશન્ટને પણ બોલાવીને આવી રીતે ઓપરેશન્સ પણ કરતા હતા. એમની ધરપકડ કરતા પૂછપરછ કરતા એમની પાસેથી કફ સિરપ, પછી અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન્સ, એમ કરીને લગભગ 41,000 રૂપિયાની અલગ અલગ પ્રકારની દવાઓ, પછી ડ્રીપ ચડાવવાની બોટલ, ગ્લુકોઝની બોટલ બધી મળેલી છે. સાથે સાથે ટોટલ એમની પાસેથી 1,18,000નો મુદ્દામાલ પણ મળ્યો છે કે જે મેડિકલ પ્રેક્ટિશનર્સ હોય એમની પાસે સત્તા હોય કે જેનો ઉપયોગ કરીને બીજા બધા પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકે. અત્યારે હાલ એમના વિરુદ્ધમાં BNSની કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી અને એમની અટક કરેલી છે.